નમસ્કાર વિદ્યાર્થીઓ, તો તારીખ ઉપરથી વાર કેમ મેળવો? બરાબર, તો 1960 નું વર્ષ છે. તો પહેલા તો તમારે અહીંયા જોવાનું વર્ષ કયું છે. 1960. 1960 માં છે, તમે છેલ્લો અંક લ્યો 60, છેલ્લા બે અંક એમાંથી એક બાદ કરીને લખો 59. x બરાબર લખો 59. હવે આ 59 ને છે એમાં કેટલા લીપ વર્ષ છે? તો લીપ વર્ષ કેટલા મળશે? તો કે 14. તો y બરાબર લખો 14. બરાબર. અને z એટલે હું લખવાનું? તો કે આ શતાબ્દી વર્ષ આમાં કયું છે? તો કે 19 નું છે. 19 ની પહેલા કયું શતાબ્દી લીપ વાળું છે? તો કે 1600. હવે 1600 માં કેટલા નાખો તો તમારો 1900 થાય 300. તો કેટલી વધશે? તો કે 300 માટેનો એક કોડ લખો. તો અહીંયા z બરાબર લખો 1. બરાબર. હવે વધારાના દિવસો મેળવી લ્યો. તો જાન્યુઆરી થી છે તમારે 1 મે સુધી જવાનું છે. તો જાન્યુઆરીમાં 3, ફેબ્રુઆરીમાં 1, માર્ચમાં 3, એપ્રિલમાં 2 હોય ને મેમાં 1 દિવસ હોય વધારાનો. બરાબર. તો હવે આનો તો અહીંયા વૈધા 7 થાય એટલે ઉડાડી દીધા. તો અહીંયા વૈધા 3. બરાબર. ને આ ટોટલ તમે સરવાળો કરો 59, 14, 1 અને 3 નો સરવાળો કરો એટલે 77 મળે. અને 77 ને 7 વડે ભાંગો તો શેષ છે એ 0 મળે. 0 શેષ મળે એટલે સાહેબ જવાબ આવે રવિવાર.